નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને મારો અવાજ સાથે હું આપની સાથે મહેન્દ્ર. ત્યારે એક બાજુ આખો દેશ વસ્તી ઘટાડવાની વાતો કરે છે, ત્યારે બીજી બાજુ આપણા જ દેશના એક રાજ્યમાં વધુ બાળકો પેદા કરવા માટે ઇનામોની લાગણી શરૂ કરવામાં આવી ગઈ છે. સાંભળવામાં નવાઈ લાગે, પરંતુ આ વાત સત્ય છે. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ એક એવી જાહેરાત કરી છે કે જેનાથી આખા દેશની રાજનીતિ ગરમાઈ રહી છે. નાયડુનું કહેવું છે કે જો રાજ્યમાં વસ્તી વધારવી હશે તો પરિવારોને લાલચ આપવી પડશે. એટલે જ હવે ત્રીજા બાળકના જન્મ પર 30,000 અને ચોથા બાળકના જન્મ પર 40,000 રૂપિયા રોકડા આપવામાં આવશે. દક્ષિણ ભારતમાં ઘટતી વસ્તીને રોકવા માટેનો આ અનોખો પેતરો છે કે પછી કોઈ મોટી આફતની શરૂઆત? આજે આ જ મુદ્દે જનતાના મંતવ્યો જાણવા છે અને શરૂઆત કરી છે જામનગરથી. તો આવો જોઈએ જામનગરની જનતાના મંતવ્યો શું છે. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ દ્વારા જે વસ્તી વધારા કે પરિવાર વધે એને લઈ અને સરકારી સ્કીમો દાખલ કરવામાં આવી હતી. જામનગરવાસીઓ પાસેથી જાણશું. ખાસ કરીને ચંદ્રબાબુ નાયડુ દ્વારા એમ કહેવામાં આવ્યું કે ત્રીજું બાળક હશે તો 30,000 રૂપિયા, ચોથું બાળક હશે તો 40,000 રૂપિયા. શું કહેશો એ બાબતમાં? સૌ પ્રથમ તો ચંદ્રબાબુ નાયડુ છે એ મોદીજીના સાથી છે ભારત સરકારમાં. એટલે તો પહેલા એ નક્કી કરવું પડે કે મોદી સાહેબનું શું સ્ટેન્ડ છે આમાં. રહી વાત એ કે વસ્તી વધારો છે એ આપણા દેશ માટે બોજારૂપ છે, આવું જનરલી બધાનું માનવું હોય છે, બરોબર છે. પણ વસ્તી વધારાને તમે ખાલી એ રીતે ન જોવો કે ભારતની વસ્તી 140 કરોડ, ભારતની વસ્તી 140 કરોડ. તમારે બે રીતના વસ્તુ જોવી પડે કે એક ભારતની વસ્તી છે ને એક દરેક રાજ્યની વસ્તી છે. તો જેટલા રાજ્યો છે સારા છે, એજ્યુકેટેડ છે, બરોબર છે, એ લોકોએ વર્ષો પહેલા પોતાની સૂઝબૂઝથી બાળકો ઉપર નિયંત્રણ મૂક્યું હતું, એટલે ત્યાંની વસ્તી ઓછી છે. હવે મોદી સાહેબ કાયદા એવા નવા લાવે છે કે જે રાજ્યમાં જેટલી ઓછી વસ્તી એટલી ત્યાંની સીટો ઘટશે, લોકસભા, વિધાનસભા, રાજ્યસભામાં બધાયમાં. તો હવે દરેક રાજ્યો મૂંઝાવા માંડ્યા કે ભાઈ અમે તો જાગૃત થયા, અમે વસ્તી ઉપર નિયંત્રણ મૂક્યું, તો અમને તો આ લોસ ગયો. કારણ કે મોદી સાહેબ આવો નવો કાયદો લાવે છે તો અમારી તો સીટું ઘટે, તો રાજ્યની સીટું ઘટે તો રાજ્યનું પ્રતિનિધિત્વ છે કેન્દ્ર સરકારમાં ઘટે. તો કોઈ રાજ્ય છે પોતાનું પ્રતિનિધિત્વ ઘટે, એને ગ્રાન્ટ ઓછી મળે, એવું કયું રાજ્ય ઈચ્છતું હોય? તો રાજ્ય પોતાની જગ્યાએ એવું વિચારી રહ્યા છે કે જો સરકાર એવું માનતી હોય કે વસ્તીના આધારે જ બધું દેવું છે તો પછી અમે વસ્તી વધારીએ, જેમ બીજા રાજ્યો યુપી, બિહાર જેવા મોટા રાજ્યો જે વસ્તી વધારે છે, કે જ્યાં આપણે માનીએ છીએ કે સાક્ષરતા દર ઓછો છે ત્યાં વસ્તી વધારે છે, જે સાક્ષરતા દર વધારે છે એટલે એનો મતલબ કે જેટલા ભણેલા ગણેલા સારા રાજ્યો છે જેને સૂઝબૂઝથી વસ્તી ઉપર નિયંત્રણ કર્યું હતું કે જે ખરેખર દેશ હિતમાં હતું, હવે એ લોકોને અત્યારે લોસ જાય તો એના રાજ્યનું, એ તો સ્વાભાવિક છે કે દરેક રાજ્ય છે એ પોતાનું હિત વિચારવાનું છે. તો જો એનું હિત વિચારે તો અત્યારે આપણે સરકાર જે છે એ ક્રાઇટેરિયા જ વસ્તી ઉપર કરતી જાય છે. તો તમારે જો વધારે ગ્રાન્ટ જોતી હોય તો વધારે વસ્તી જોઈ, તમારે વધારે ધારાસભ્ય જોતા હોય તો તમારે વધારે વસ્તી જોઈ, તમારે વધારે સાંસદ સભ્ય જોતા હોય તો વધારે વસ્તી જોઈ. તો રાજ્ય છે એ શું કરવાનું છે? પોતાનું પ્રતિનિધિત્વ, પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે વસ્તી વધારવી ફરજિયાત થઈ ગઈ છે દરેક રાજ્ય માટે. તો ક્યાંક ને ક્યાંક છે ને આ દેશની અંદર બુદ્ધિમત્તાથી કોઈ કાયદાઓ નથી ઘડવામાં આવતા, બુદ્ધિમત્તાથી કોઈ સ્કીમ નથી લાવવામાં આવતી અને બે ઠોક ચાલી રહ્યું છે, જેના કારણે છે કે હવે વસ્તી, આપણે અત્યારથી જ એમ કહે છે બધા લોકો કે વસ્તી આટલી વધારે છે દેશની, તો હવે તો દરેક રાજ્ય વસ્તી વધારા તરફ આગળ વધશે અને વસ્તીનો વિસ્ફોટ થશે. તો આ કાયદાઓ જે લાવી રહ્યા છે એ કાયદાઓ આમાં મૂળમાં પાછળ જવાબદાર છે. આમાં કોઈ રાજ્ય જવાબદાર નથી, કોઈ પ્રજા જવાબદાર નથી. આખે આખું એક આવું વાતાવરણ જ, માહોલ જ એવો બનાવે છે કે એ રાજ્યો જે છે, જો પૂર્વના રાજ્યો છે, બરોબર, સોરી, ઉત્તરના રાજ્યો છે, જે નાના રાજ્યો છે જેની પાસે વસ્તી ઓછી છે, એની તો મજબૂરી થઈ ગઈ વસ્તી વધારવી, નહીતર તો એનું અસ્તિત્વ ખતમ થઈ જાય. સંસદમાં કોણ હશે એના લોકો, રાજ્યસભામાં કોણ હશે? તો આ એક ખરેખર છે ને આના માટે જવાબદાર આ બુદ્ધિ વગરના લોકો જે સિસ્ટમ બનાવે છે એને હું માનું છું. કોઈ રાજ્યને હું આમાં દોષ આપતો નથી. જે અત્યારની જે જાહેરાત કરવામાં આવી છે ચંદ્રબાબુ નાયડુ દ્વારા કે આ જે પરિવાર વધારો અને ત્રીજું બાળક હશે તો 30,000, 40,000 આ રીતે, તો આ તમારી દ્રષ્ટિથી આ નિર્ણય કેવો છે? પહેલાં તો સરકારને હું એ કહેવા માંગુ છું કે ખાસ કરીને કેન્દ્રની સરકાર એટલે સર્વોપરી સરકાર કહેવાય. કેન્દ્રનું શાસન રહ્યું એ રાજ્ય સરકારને માર્ગદર્શન દેતું હોય છે. જ્યારે વસ્તી વધારવાની વાત કરે ને વસ્તી વધતી હોય, જે રાજ્યની પોતાની પ્રણાલિકા મુજબ કેટલી વસ્તી છે, કયા આધારિત હાલવાનું હોય એ રાજ્ય નક્કી કરતા હોય છે. પણ એ નક્કી કરતા હોય છે એનો નિર્ણય કેન્દ્ર સરકાર જ લઈ શકે. હવે તમે એવી લોભામણી લાલચું દો કે એક બાળક આવે તો 30,000 રૂપિયા, ત્રીજું બાળક, ચોથું બાળક આવે તો 40,000, પાંચમું આવશે તો આટલા. આ ભારત દેશની અંદર આ રેવડી સિસ્ટમ કેવી રીતના આવી એ જ ખબર નથી પડતી. ઠીક છે, તમે
કોઈ વિકાસના કામમાં હોય કે કોઈને કોઈ નોકરી બાબતની અંદર તમે કોઈ રેવડી સિસ્ટમ આપતા હો, કોઈનું ભલું કરવા માટે રેવડી સિસ્ટમ આપતા હો તો ઠીક છે, પણ જ્યારે આ રાજ્ય સરકાર આંધ્રના ચંદ્રબાબુ નાયડુ ને એની સાથે એના સર્વોપરી જે કેન્દ્રના વડાપ્રધાન માનનીય નરેન્દ્ર મોદી સાહેબની નિગરાણીની અંદર જો આવો નિર્ણય લેવાતો હોય તો ખરેખર અત્યંત દુઃખની વાત કહેવાય. એને કોઈ રાજ્ય નાનું હોય તો રાજ્યની સાથે રાજ્ય જોડી દો, નાનું રાજ્યને મોટું રાજ્ય કરી દો, પણ હવે એવું કાંઈ કરવા માંગતા નથી એ લોકો. જેમ કે વસ્તી વધારો, એટલે ભારત દેશની અંદર ઓલરેડી 101 કરોડ ને 40-45 ની વસ્તી હોવા છતાં પણ ભારત દેશની અંદર અત્યારે દિવસે ને દિવસે મોંઘવારી વધતી જાય છે. તો આ મોંઘવારીનો બોજો તો જેમ બાળકો આવશે એમ બોજો વધતો જશે. તો આ ભારત દેશનું આપણે કરવાનું શું? આપણે કઈ તરફ જવાનું? ચાઇના આજે હું 20 વર્ષ પહેલા ચાઇનાને કાંઈ વેલી જ ગણતા નહોતા, ત્યારે ભારત આપણું એક સર્વોપરી ભારત કહેવાતું કે ભારત આગળ ઘણું ધન સંપત્તિથી માંડીને વિકાસોના કામથી માંડીને બધું હતું. તો અત્યારે આપણે એટલું બધું પાછું મૂકી દીધું છે ને ચાઇના અત્યારે ટોપ લેવલે અમેરિકાને એમ કહી દે છે કે તમારામાં જે તેવડ હોય કરી લેજો, અમારો દેશ અમારા પૂરતો છે. તો આપણા ભારત દેશની અંદર પણ દેશના વડાપ્રધાનના વિચારવું છે. ચંદ્રબાબુ નાયડુ દ્વારા આંધ્રપ્રદેશના મુખ્યમંત્રીએ જાહેરાત કરી કે ત્રીજું બાળક, જાહેર સભામાં આ રીતે એને ઉદ્બોધન કરીને કીધું હતું કે ત્રીજું બાળક જન્મશે તો 30,000 રૂપિયા, ચોથું બાળક જન્મશે તો 40,000 રૂપિયા. આ એની જાહેરાત છે, શું કહેશો? આંધ્રપ્રદેશની અંદર ખાસ કરીને ત્યાં ફર્ટિબિલિટી રેટ એટલે કે યુવાઓની વસ્તી ઓછી છે, અને જે રાજ્યમાં યુવાઓની વસ્તી ઓછી હોય એનો વિકાસ પણ અટકી જતો હોય છે. એટલે એમના માટે એમણે આ એક પ્રોત્સાહક નીતિ મૂકેલી છે કે તમે જો સંતાન વધારે કરશો તો અમે તમને આ રીતે આપશું. પણ આના ઉપરાંત પણ ઘણા બધા વિકલ્પ છે. અન્ય રાજ્યોના યુવાનો છે એને ત્યાં રોજગારી આપવાનો પ્રયાસ કરે તો પણ થાય, અને ત્યાં સ્થળાંતર પણ મોટા પ્રમાણમાં થઈ રહ્યું છે. જો ત્યાં સ્થાનિક સ્તરે પણ રોજગારીની તકોમાં વધારો થાય તો આ વસ્તુમાં ઘટાડો ક્યાંક ને ક્યાંક કરવાની જે જરૂરિયાત ઊભી થઈ છે આવા પ્રોત્સાહકની, એની જગ્યાએ આ પ્રવૃત્તિ થઈ શકે. ખાસ કરીને ચંદ્રબાબુ નાયડુ દ્વારા આ જાહેરાતને લઈ અને જે વસ્તી કે યુવા ધન વધે એના માટે થઈને આ એક પ્રયાસ કર્યો છે, શું કહેશો? જ્યારે આંધ્રપ્રદેશની અંદરમાં ચંદ્રબાબુ નાયડુએ પેલો ત્રીજું બાળક જન્મે તો 30,000 રૂપિયા, ચોથું બાળક જન્મે તો 40,000 રૂપિયા એવી જાહેરાત કરી છે. એ જાહેરાતના હિસાબે આપણે ભારત દેશની એક તો આટલી બધી વધેલી પડેલી છે, તો આ વસ્તી વધશે તો ક્યાં નાખવા જશે? એના કરતાં એવું નથી કરતા કે બીજા રાજ્યમાંથી યુવાનોને લઈ અહીંયા રોજગાર આપે, અહીંયાનો વિકાસ કરાવે. આ ઓમ નારા બધા દે છે, ભાજપ સરકારના લોકો દે છે, અને અન્ય સરકાર ઘણા એવું થયું છે કે હમ દો હમારે દો. તો અત્યારે એવું થયું કે હમ દો હમારે ચાર. તો આવું ને આવું કરવામાં થશે તો આ વસ્તી ક્યાં જઈને ઊભી રહેશે એ મને ખ્યાલ નથી આવતો કઈ. ખાસ કરીને જામનગર વાસીઓનું કહેવું છે કે આ જે વસ્તી વધારાની જે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી દ્વારા જાહેરાત તો થઈ છે, તો ક્યાંક ને ક્યાંક જો આ વસ્તી ન વધે ને વસ્તી નિયંત્રણ પર રહે એ છતાં બીજા રાજ્યોમાં જે યુવાધન છે તેમને ત્યાં નોકરી રોજગારી મળે તો ક્યાંક ને ક્યાંક બેરોજગારી ઉપર પણ રોક આવી શકશે. કેમેરામેન રોહિત નારવાણી સાથે હિરણ ગાંધી, મંતવ્ય, જામનગર. ત્યારે આજ મુદ્દે સુરતની જનતાના મંતવ્ય શું છે આવો જોઈએ. આંધ્રપ્રદેશના ચંદ્રબાબુ નાયડુએ કીધું છે કે જે 3 છોકરાઓ તો 30,000, 4 છોકરાઓ તો 40,000 આપવામાં આવશે. ખાસ કરીને એ લેખની આપણી જોડે સ્થાનિક છે, એમની જોડે વાત કરીશું. બેન, શું કહેશો? જે હિસાબે ચંદ્રબાબુ નાયડુ કીધું છે કે 3 છોકરાઓ પર 30,000, 4 છોકરાઓ પર 40,000 મળશે, એટલે જનગણતરી ત્યાં ઓછું છે એ હિસાબે એ લોકો છોકરાઓ કે બસ્તી ગણતરીમાં વધારવા જોઈએ છે. 1 છોકરાઓ પર 30,000 એટલે 3 પર 30, 40 પર 4 પર 40 મળશે. શું કહેશો આપણે? અમે જ્યારે સ્કૂલમાં ભણતા ને તો અમારી શાળાની દિવાલ પર એક સૂત્ર લખેલું હતું કે 2 બાળકો છે મીઠી ખીર, એનાથી વધારે બવાસીર. એટલે કે ભારત દેશ એ દુનિયાનો નંબરનો એવો દેશ છે કે જેમાં વસ્તી ખૂબ વધારે છે. તો આ સમયે વસ્તી વધારવા અને માત્ર રાજ્ય લેવલે જોવું એ ખૂબ હાનિકારક છે કે આપણા રાજ્યમાં વસ્તી ઓછી છે. જો કે આપણે ભારતનું વિચારવું જોઈએ કે 3 બાળકોને 30,000, 4 બાળકોને 40,000 આપવા માંગતા હોય, પણ એની આગળનું શું? માત્ર જન્મ સમયે 1 બાળકને 10,000 આપવાથી એ 10,000ની મૂડી ક્યાં સુધી ટકશે? સરકારનો અને ભારતનો એક મેઇન મુદ્દો એ છે કે આપણા બાળકોને સારું સ્વાસ્થ્ય અને સારું શિક્ષણ નથી મળતું. જો એ બાળકને યોગ્ય સમયે સ્વાસ્થ્ય અને શિક્ષણ નહીં મળે તો એ બાળક આ ભારતનું શું બંધારણ કરી શકશે?
ભારતનું ઘડતર કેવી રીતે કરશે, એ બાળકનું ભવિષ્ય શું? માત્ર જન્મ સમયે 10, 20 અથવા 25, 50 હજાર આપવાથી કોઈ બાળકની જિંદગી ખતમ નથી થતી અને એનું ભવિષ્ય નથી બનતું. જો આ કરવું જ હોય તો જે 2 બાળકો છે ને, જેને 2 બાળક અથવા 1 બાળક છે ને, એનું ભવિષ્ય બનાવવું જોઈએ કે આમાંથી ડૉક્ટર, એન્જિનિયર, કલેક્ટરો બનવા જોઈએ, આમાંથી બાળકોનું ભવિષ્ય અને એને રોજગાર આપવી જોઈએ. તમે 2 બાળકનું વિચારો, તમે 3, 4, 5, 7 બાળકનું વિચારશો તો વસ્તી વધશે અને જનમેદની વધે એટલે દરેક વસ્તુમાં ગરીબી વધે. એક તો ગરીબી વધે, બીજી વસ્તુમાં રોજગારી ઘટે. રોજગારી ઘટે એટલે લોકો કઈ તરફ વધશે? ખોટા ધંધાઓ તરફ, દારૂ અને ડ્રગ્સ અને ખરાબ દૂષણો તરફ. દારૂ અને ડ્રગ્સ તરફ વધે એટલે ગુનાખોરી વધે. આજે આપણે જે મુદ્દે આવ્યા છીએ, ગુનાખોરી, આજે 15 દિવસની અંદર સુરતમાં 8 મર્ડર થયા છે. હવે આટલા બાળકો, તમે 8, 10 બાળકો જુઓ, 2 બાળકો જુઓ, 5 બાળકો જુઓ, પણ તમે બાળકનું ભવિષ્ય જ નથી બનાવી શકવાના તો એ બાળક મોટા થઈને કરશે શું? 10-20 હજારની રકમ એ એટલી મોટી રકમ નથી કે એ બાળકને યુવાન થાય ત્યાં સુધી તમે એને પોષી શકો. એટલે સરકારે, આંધ્રપ્રદેશની સરકારે એ વિચારવું જોઈએ કે જેટલી જનગણના છે એને સારું સ્વાસ્થ્ય અને શિક્ષણ કેવી રીતે આપીએ. 3 અને 4 બાળકવાળી જે સ્કીમો આપે છે એ તાત્કાલ એની માફી માંગવી જોઈએ અને આવી વાહિયાત વાતો સરકારે કરવી જ ના જોઈએ. જે અત્યારે ઓલરેડી બાળકો છે એના માટે તમે શું કરશો ને એ વાત મૂકો. બિલકુલ. બીજા એક ભાઈઓ છે, એમની જોડે આપનું શું નામ છે ને જે હિસાબે ચંદ્રબાબુ નાયડુ કીધું છે 3 છોકરા હોય તો 30,000, 4 હોય તો 40,000, શું માનો છે એના પર? જે બાળકે આપણે ચંદ્રબાબુ નાયડુને કીધું કે 4 બાળકને 40,000, 3 બાળકને 30,000 આપવું, એ મોદી સરકારની સ્કીમ છે કે 2 બાળક જ કર્યો. પછી ચંદ્રબાબુ નાયડુને બીજી મોદી સરકારને કહેવું જોઈએ કે ભાઈ તમે એ જે સ્કીમ લાવ્યા છે એ કઈ રીતે લાવ્યા છે. એ મોદી સરકારનું તો સ્ટેકા છે વધારે, ચંદ્રબાબુ નાયડુ તો એ આંધ્રપ્રદેશમાં એ સ્કીમ ચાલે છે તો કેમ મોદી સરકારને એ નથી જોવાતા કે ભાઈ આપણે અહીંયા એ નથી ચાલે છે, એની જનગણના વધે છે, આપણા દેશની સંખ્યા વધે છે વધારે. જે હમણાં છે 1-2 બાળક છે એ લોકોને કંઈ શિક્ષણ, આ લોકોને કંઈ મોટી મોટી પોસ્ટ પર સરકારી નોકરી મળે તો એ 2 બાળકમાં ચાલે. પણ જે 4 બાળક, 6 બાળક રહેશે તો પછી એ ડ્રગ્સ, દારૂના જે વાપસમાં જશે એ લોકો, તો પછી નુકસાન થશે દેશને. આના માટે ચંદ્રબાબુ નાયડુ જે આ કીધું એ શબ્દ વાપસ લઈ લેજો ને દેશભાઈ માફી માંગવું જોઈએ. બીજા એક ભાઈ છે, આપનું શું નામ છે જે હિસાબે ચંદ્રબાબુ નાયડુનો બયાન છે એ લઈને તમે શું વિચારો છો ને શું કહેશો? જી, મારું નામ પૃથ્વીરાજ રાજપૂત છે. હું ઉધના વોર્ડ નંબર 24 આમ આદમી પાર્ટી પ્રભારી છું. હવે આપણા દેશમાં જેટલા મોડા એટલું રાજકારણ એવું થાય જ છે હાલની પરિસ્થિતિમાં. હવે ચંદ્રબાબુ નાયડુને તમે મને પ્રશ્ન પૂછો કે 3 બાળક પર 30,000 અને 4 બાળક પર 40,000, આજથી લગભગ 20, 25, 30 વર્ષ પહેલાં હમ દો હમારે દોનો નારો આપણા દેશમાં હતો. એ નારાને લગતા આજે 140 કરોડની જનસંખ્યા આપણા દેશની થઈ ગયેલી છે. 140 કરોડની જનસંખ્યા જે છોકરાઓ છે હજી બી કુપોષણથી પીડાય છે. ઘણા બધા છોકરાઓ, એજ્યુકેશન મળતું નથી, આરોગ્ય મળતું નથી, બરાબર છે. દરેક જગ્યાએ ટ્રેન હોય કે રોડ રસ્તા હોય, ટ્રાફિક હોય, બધી જ રીતે ત્રાહિમામ છે જ પબ્લિક. તો આ નેતાઓ જે આ ફાંકા ફોજદારી કર્યા કરે છે બધા, આ લોકોએ જોવું જોઈએ કે દેશની પરિસ્થિતિ શું છે અને પ્રધાનમંત્રી સાહેબ હોય આ લોકોને લગામ આપવી જોઈએ. એ એમના સાથી કેન્ડિડેટ છે એટલે એ બોલે છે, એ કંઈ બોલતા નથી, પણ આના વિષય પર ચર્ચા કરવી જોઈએ. આ ખોટું છે. તમારાથી હમ દો હમારા 2ના નારા તમારાથી હજી સફળ થયા નથી અને તમારા સરકારમાંનો માણસ એમ કહે કે 3 પર 30,000 ને 4 પર 40,000, એટલે આ કેટલું યોગ્ય છે? આ તમે ચેનલના માધ્યમથી અમે તમને કહીએ છીએ કે ભાઈ એમને બી કહો આવી રીતે વાહિયાત વાતો નહીં કરો. બસ, જય. બિલકુલ. આ સ્થાનિક હતા જેમને કેવું છે ખાસ કરીને જે 30-40,000 મહિનાનો ખર્ચો હોય છે એક મહિનાનો, જે 1 બાળક પર કે 4 બાળક પર 40,000, 30 બાળક પર 30,000 તમે આપો છો, એનાથી કંઈ થવાનું નથી. પણ જે બાળકો છે એના જ આગળ ભણાવવા માટે કે આગળ એને ભવિષ્ય માટે કરો તો વધારે સારું રહેશે. દીપક રાય, મંતવ્ય ન્યૂઝ, સુરત. ત્યારે આજ મુદ્દે વડોદરાની જનતાના મંતવ્ય શું છે આવો જોઈએ. આંધ્રપ્રદેશમાં સરકાર વધુ બાળકો માટે રોકડ પ્રોત્સાહન આપશે. આંધ્રપ્રદેશમાં વધુ બાળકો માટે સરકાર આપશે રોકડ પ્રોત્સાહન. 3જા બાળકને જન્મ આપનાર જે પરિવાર છે તેને 30,000ની સહાય સીધી મળશે. 4થા બાળકને 40,000ની સહાય જાહેર કરવામાં આવી છે. વસ્તી ઘટાડો રોકવા માટે નાયડુ સરકારે મોટો નિર્ણય લીધો છે. 1 મહિનામાં યોજના માર્ગદર્શિકા જાહેર થશે તેમ સરકાર જણાવે છે. નરસનપેટા સભામાં ચંદ્રબાબુ નાયડુએ મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી. વધુ સંતોના માટે પ્રોત્સાહન
મુદ્દે દેશભરમાં આ ચર્ચા છે તેજ બની છે, તેને લઈને તમામ મહાનુભાવો વિશેષ ઉપસ્થિત છે. આપણે તેમની સાથે વાત કરીશું અને જાણીશું કે જે પ્રમાણે આંધ્રપ્રદેશની સરકારે આ નિર્ણય લીધો છે. દાદા, શું કહેશો જે પ્રમાણે સરકારે નિર્ણય લીધો છે? એક બાજુ સૌથી મોસ્ટ પોપ્યુલેશન વાળી જે દેશનું નામ આવે ત્યારે ભારતનું નામ આવે છે, અને હવે સરકાર દ્વારા, આંધ્રપ્રદેશની સરકાર દ્વારા જાહેરાત કરી કે ત્રીજો બાળક થશે તેને 30,000 ને ચોથા બાળકને 40,000. આપ કેવી રીતે જુઓ છો? આ જે ડિસિઝન છે એ ડિસિઝનને એમનું પર્સનલ ડિસિઝન હોય એવું લાગી રહ્યું છે, કારણ કે આમાં તો સરકારની તિજોરી પર એક ભારણ થશે કે ત્રીજા અને ચોથા બાળક. અને વિશ્વમાં જ્યારે આપણે બીજી સૌથી વધારે વસ્તી ધરાવતો દેશ તરીકે આપણે જે છે, તો એમાં આ રીતનું કોઈ ડિસિઝન લેવું એ આપણા દેશ માટે ઘણું જ આઘાતજનક વસ્તુ છે, જેના લીધે આજે જે મોંઘવારી વધી રહી છે તે હજુ દિવસે ને દિવસે વધતી જાય એવા પણ આમાં ચાન્સીસ લાગી રહ્યા છે. એ પ્રમાણેના એંધાણ છે, પણ તેમને સ્પષ્ટ કરેલું છે કે વસ્તી ઘટાડો રોકવા માટેનો આ એક પગલું તેમને લીધું છે. જો એક સ્ટેટમાં વસ્તી ઘટાડો હોય તો એના લીધે એ રીતે એ સ્ટેટ એ ડિસિઝન ના લઈ શકે. આજે દેશભરમાં તો વસ્તી વધેલી જ છે, અને આપણા દેશના અનેક રાજ્યો એવા છે કે જ્યાં એટલી બધી વસ્તી છે કે ત્યાં એ લોકોને એકોમોડેશનનો પ્રોબ્લેમ થઈ રહ્યો છે. તો એ લોકોને વિસ્થાપિત કરીને ત્યાં આગળ લાવીને એમને ત્યાં આગળ વધારે ચાન્સીસ આપીએ તો વધારે સારું રહે. જે વધારે આપણે એવી રીતે વાત છે, શું કહેવા માંગશો હાર્દિકભાઈ? કારણ કે વસ્તી ઘટાડો રોકવા માટે ચંદ્રબાબુ નાયડુએ આ નિર્ણય લીધો છે. જી ચોક્કસથી મંતવ્ય ન્યૂઝના માધ્યમથી હું એટલું ચોક્કસ કહેવા માંગીશ કે નાયડુ સરકાર દ્વારા એમના સ્ટેટ માટે આ પગલું કદાચ યોગ્ય હોઈ શકે છે, પરંતુ વૈશ્વિક ધોરણે જોવા જઈએ તો આપણે પહેલા આપણી સાથી એમને કીધું કે ભારતનો વસ્તી દર એટલો બધો વધી ગયો છે કે હાઈએસ્ટ પોપ્યુલેશનની કેટેગરીમાં આવી ગયા છે. આપણી પાસે એમ્પ્લોયમેન્ટનો અભાવ છે, આપણી પાસે જાહેર સુવિધાઓનો અભાવ છે, રહેઠાણોનો અભાવ છે, લોકો રસ્તા પર રહી રહ્યા છે, અને એમ કીધું એમ બીજા સ્ટેટમાંથી લાવીને રિલોકેટ કરી શકાય, પરંતુ પ્રેક્ટિકલી જોવા જઈએ તો સ્ટેટ કલ્ચર ને બધું ડિફરન્શિએટ આવતું હોય છે. એટલે સરકારે, હું આને બીજી રીતે જોઉં છું કે સરકારે જે ખમી છે પોતાના સ્ટેટમાં એને પૂરી કરવા માટે આવી રીતે રિવોર્ડની સ્કીમ લાવી. એના પરથી હું તો ગુજરાત સરકારને કહેવા માંગીશ કે આપને ત્યાં પણ આવી કોઈ રિવોર્ડ સ્કીમ લાવો કે સપોઝ તમે હેલ્મેટ નથી પહેરતો તો દંડ છે, પણ જે હેલ્મેટ પહેરે છે એને 1,000 રૂપિયા ઇનામ આપો, જે કાયદાનું પાલન કરે છે એને આવી રીતે કરો. પણ મારી દ્રષ્ટિએ જોવા જઈએ તો આ એમનો અંગત પોતાના સ્ટેટ માટેનો નિર્ણય હોઈ શકે છે, અને એમને પોતાના સ્ટેટ માટે સારું કર્યું હોઈ શકે છે સરકાર તરીકે. પોતાના સ્ટેટ માટે સારું કરેલું હોઈ શકે છે તેવી રીતની વાત છે. સત્યમભાઈ, શું કહેવા માંગશો? કારણ કે જે પ્રમાણે નિર્ણય લેવામાં આવ્યો છે, જ્યાં દેશના પ્રધાનમંત્રી એક તરફ કરકસર કરવાની વાતો કરી રહ્યા છે, જે પ્રમાણેની સ્થિતિ વર્તમાન સમયમાં દેશની છે, એવા સમય કરકસરની વાતો છે. વસ્તી વધારામાં તો આપણે બીજા નંબર પર છે જ, અને કદાચ હવે તો આપણે ચીનને વટાવવા જઈ રહ્યા છે એવી વાત બી જાહેર થઈ ચૂકી છે. એ સમયે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રીનું નિવેદન ખરેખર સમજવાની બાબત એ છે કે તમે રાજ્યમાં અગર વસ્તી ઘટી રહી છે એ મુદ્દા પર માતા પિતાને એમ કહો છો કે સંતાનો વધારે જન્મ આપે, પણ એની સામે જે જરૂરિયાતની વસ્તુઓ છે એનો અભાવ, અને ખાસ કરીને ભારત દેશના કોઈ બી રાજ્ય એવું બાકી નથી કે જ્યાં હાલમાં ગુનાખોરી ના થતી હોય, વિશેષ રૂપે જે દીકરીઓ છે એમની જોડે. એવા સમયે માતા પિતા માટે આ સૌથી મોટો ચિંતાનો વિષય છે કે એમના સંતાનોના જન્મ પછી એમનો જે ઉછેર છે અને એમની જે સુરક્ષા વ્યવસ્થા છે એને લઈને શું, સૌથી પહેલા તો મુખ્યમંત્રી આ બાબત માટે કર્તવ્ય થવું જોઈએ કે ભાઈ હું આ વસ્તુ માટે સુવિધા પૂરી પાડી શકીશ નહીં, કારણ કે તમે જે રકમ આપો છો, રોકડ રકમ, એ બી કોઈ મર્યાદા નિર્માણ નથી કરેલી કે ભાઈ 30,000 તમે ત્રીજા બાળક માટે, 40,000 ચોથા બાળક માટે. પણ આજનું શિક્ષણ, આજની જે સારવાર છે એ માતા પિતાને 2 બાળકમાં બી છે ને હાય પોકારી જાય છે. અને એમાં બી તમે જોશો જે અત્યારે દવાખાનામાં સીઝરની જે પ્રક્રિયા ચાલી રહી છે, બરોબર છે, પછી ટેસ્ટ ટ્યુબ બેબીની જે પ્રક્રિયાઓ ચાલી રહી છે, તો એવા સમયે માતા પિતાના માટે ચિંતાનો વિષય છે. અને પહેલા સંયુક્ત પરિવાર હતા એટલે સંતાનો વધારે હોવા છતાં બી એ ભાર છે ને વેચાઈ જતો હતો પરિવારોની વચ્ચે. આજે જે ગુનાખોરી જે વધી રહી છે એમાં માતા પિતા માટે સૌથી મોટો ચિંતાનો વિષય, અગર એમના સંતાનના રૂપમાં બાળકી હોય છે તો, અને કોઈ બી ભારત દેશનું કોઈ બી રાજ્ય આજે માટે સુનિશ્ચિત નથી કરી શકતું કે એમના રાજ્યમાં, એમના શહેરમાં દીકરીઓ, બહેનો, માતાઓ સુરક્ષિત છે. તો આવામાં મુખ્યમંત્રીએ જે નિવેદન આપ્યું એ ક્યાંક ને ક્યાંક વડાપ્રધાનના કરકસર કરવાની બાબતની વિરોધાભાસી કહી શકાય. ચોક્કસથી. એટલે જોવા જઈએ જે પ્રમાણે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ દ્વારા જે પ્રમાણે જે બાળકો માટે પ્રોત્સાહન રૂપે જે રોકડની વાત કરવામાં આવી છે તેને લઈને તમામ મહાનુભાવો દ્વારા પોતાનું મંતવ્ય રજૂ કરવામાં આવ્યું છે. કેમેરામેન કેતન શિંદે સાથે સત્યમ નેવાસકર, મંતવ્યની સુરત. ત્યારે આજ મુદ્દે રાજકોટની જનતાના મંતવ્ય શું છે, આવો જોઈએ. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુના વલણને લઈને સમગ્ર દેશમાં અત્યારે ચર્ચા જાગી છે. ચોક્કસપણે એક બાજુ જ્યાં વસ્તી વધારો થઈ રહ્યો છે ત્યારે આ વસ્તી વધારાની વચ્ચે
તેઓ એક કહી શકાય કે એક જાહેરાત કરી છે. આ જાહેરાતને લઈને ચર્ચાનો વિષય બન્યો છે. આપણી સાથે રાજકોટથી પ્રબુદ્ધ નાગરિકો જોડાણા છે, એમની સાથે વાત કરીશું. તેઓ શું કહી રહ્યા છે આ મામલે. સાહેબ, શું કહેશો? ખાસ તો ચંદ્રબાબુ નાયડુ જે પ્રકારનું વલણ અપનાવ્યું છે, વધુ બાળકો માટે પ્રોત્સાહિત કરવા માટે ઇનામ જાહેર કર્યા છે. 40,000 હોય તો 4 બાળકોના 40,000 રૂપિયા, 3 બાળકોના 30,000 રૂપિયા. કેટલું યોગ્ય આ? એટલે ચંદ્રબાબુ નાયડુને કદાચ ખ્યાલ નથી, આપણા દેશમાં ફેમિલી પ્લાનિંગની પોલિસી વડાપ્રધાન ઇન્દિરા ગાંધી વખતે નક્કી થયેલી છે અને એ પોલિસી મુજબ 2 બાળકોની થિયરી વર્ષોથી આખા નેશનલ લેવલે ચાલે છે. આ બાબત છે એ રાષ્ટ્રીય કક્ષાની બાબત છે, કોઈ એક રાજ્યને આસપાસની બાબત નથી. જે કોઈ નિર્ણય કરવો હોય રાષ્ટ્રીય કક્ષાએ નિર્ણય થઈ શકે, ફેરફાર કરવો હોય તો પણ કોઈ એક રાજ્ય નિર્ણય કરે અને એ ઇનામ જાહેર કરે બાળકો વધારવા માટે, તો એ યોગ્ય નથી. એને કરવું ના જોઈએ. એને રાષ્ટ્રીય લેવલે આજે આપણે 2 બાળકોની જ થિયરી છે અને કાયદામાં પણ આપણે અત્યારે 2 બાળકોથી વધારે હોય તો તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં અને ડિસ્કોલિફાઈડ પણ ગણાય છે. એ કાયદો છે આજે. એટલે મારી દ્રષ્ટિએ આપણા દેશમાં વસ્તી અત્યારે ખૂબ છે. કદાચ દુનિયામાં પહેલા નંબરે વસ્તી આપણી આવી જવાની તૈયારીમાં છીએ. આપણે ચાઇના કરતાં પણ વધુ આવી થઈ જશે, તો એને કંટ્રોલ કરવી જરૂરી છે. એટલા માટે કે જે કોઈ વ્યક્તિ હોય એને રોજગારી પૂરી પાડવાની જવાબદારી રાષ્ટ્રીય સરકારની અને રાજ્ય સરકારની છે. એને શિક્ષણ આપવાની જવાબદારી પણ સરકારની છે. એને આરોગ્યની સુવિધાઓ પૂરી પાડવાની જવાબદારી પણ સરકારની છે. એવે સમયે સરકાર જે હોય, રાજ્યની હોય કે કેન્દ્રની સરકાર હોય, એ આરોગ્ય, શિક્ષણ અને એની સુવિધાઓ આપે જ છે અત્યારે. તો એમાં વસ્તી વધારો કરવાથી પણ મુશ્કેલી ઊભી થાય. મુશ્કેલી એ ઊભી થાય કે શિક્ષિત લોકોની બેરોજગારી વધે અને એને રોજગારી ના મળે એવી પરિસ્થિતિ ઊભી થાય. એટલે આપણી જે 2 બાળકોની પોલિસી છે એ બરાબર છે, એ રાષ્ટ્રીય પોલિસી છે, એ જાળવવી જોઈએ અને એ દરેક રાજ્યોએ, દરેક વડાપ્રધાનોએ, દરેક સંગઠનોએ આ નીતિને જાળવીને આગળ ચાલવું જોઈએ. આપ શું કહેશો આ મામલે? મારા પૂર્વ વક્તા શ્રી જયંતિભાઈ કાલરિયા, જે એક વખતના ગુજરાતના મંત્રી રહી ચૂક્યા છે, તેમને જે વાત કરી એ ખરેખર વ્યાજબી વાત છે અને એ વાતને પૂરેપૂરું સમર્થન આપું છું. સ્પષ્ટપણે તમે શું કહેશો? આજે જે વિષય છે, આ વિષયને લોકો કઈ રીતે જોવે છે? ગવર્મેન્ટ પોલિસી તો મને એવું દેખાય છે કે બાળકો સ્વયં જન્મ લેવાથી ફાયદો નથી પડતો. બેકારી છે, રોજગારી છે, અથવા તો એની કોઈ જવાબદારી ફિક્સ હોય તો ઠીક છે કે પોતાનું ભવિષ્ય થઈ શકે. આમાં કાંઈ અંધકાર દેખાય છે. ચંદ્રબાબુ ખુદ અંધકાર દેખાય છે. બાકી કહેશો ખાસ તો આ મામલે હું એટલું જ કહીશ કે આ નિર્ણયો બધા તગલકી કહેવાય. આ કોઈ નિર્ણયો દેશ હિત માટે ન કહેવાય. જે આપણે જ્યારે પોલિસી આ બનાવી કે ભાઈ 2 જ સંતાનો હોવા જોઈએ, ત્યારે આ જ પ્રશ્ન આવીને ઊભો રહ્યો હતો. 3, 4, 5 તમે જોઈ લેશો, આગળના સમયમાં 4, 5 સંતાનો રેગ્યુલર હતું. પણ ત્યારે અનેક પ્રશ્નો ઊભા થતા આપણી જે તે સમયની સરકારોએ એવું નક્કી કર્યું કે ભાઈ ઓછા બાળ, જય ગોપાલ, આવો એક નારો આપ્યો હતો. એની જગ્યાએ આ લોકો પોતાની અણઆવડત અને પોતાની રાજનીતિની ઓલી કરવા માટે થઈને બધા નિર્ણયો લેતા હોય છે. કોઈ એક રાજ્યને કે એક મુખ્યમંત્રીને આવો અધિકાર છે જ નહીં આ દેશ કરવાનો. હવે પહેલા 2 માંથી 3 બાળકો થાય તો 30,000 રૂપિયા, 4 બાળકો થાય 40,000 રૂપિયા. આ નિર્ણય કેટલો યોગ્ય ગણાય? આ અભણ નેતાઓની મગજની ઉપજ છે, હું એમ કહું છું. એટલે સાક્ષરતા ખૂબ જરૂરી છે. એક તો સાક્ષરતાનો દર નીચો છે. અત્યારે હોસ્પિટલની તમે વાત કરો તો કાંઈ ધડા નથી કોઈ વસ્તુના. એની જગ્યાએ એ કરવાની જગ્યાએ આમાં તમે પ્રોત્સાહન આપીને પૈસા આપી અને જે તે કાંઈ આ તે કાંડ કરો છો, આને એક પ્રકારની પોલિસી એ પણ જોઈ શકાય કે ભાઈ એ લોકોને એની રાજકીય મનસા ઓલી કરવા માટે થઈને આ કરે છે.
કે ભાઈ આ 2-3-4 સંતાનો થઈ જાય તો આ પોલિસીમાંથી બહાર નીકળી જાય, કારણ કે આ કોઈ કેન્દ્ર લેવલની પોલિસી છે નહીં, એની પોતાની હોય તો એ લોકો એમને ચાલુ રહીએ. સાહેબે કીધું એમ 2 સંતાનોથી ઉપર હોય એટલે ઘણી ખરી ચૂંટણીઓ આપણે નથી લડી શકતા, તો એ લોકો એના લેવલથી વિચારે. આપણે જોઈએ કે મહાભારતના સમયમાં સલાહકારો ઉપર આધાર હતું, જેનો સમય સલાહકાર સારો હતો, શકુની જેવો સલાહકારે આખી જ્ઞાતિને પથારી ફેરવી નાખી હતી. એવી રીતે આ લોકોના સલાહકારો, આ લોકો ન ખબર પડતી હોય તો સલાહકારો લેવા જોઈએ સારા એવા, કે જે લોકોની સલાહ લઈને આગળ વધે. આવી રીતે તો આ બરબાદી તરફ જ આગળ વધવાનું છે. આમાં આબાદીની ક્યાં વાત છે? 4-5 સંતાનો હોય તો એનું ભરણ પોષણ પહેલાં તો એ કેવી રીતે કરવું? પણ આ પબ્લિકને ઉલ્લુ બનાવવાના ધંધા છે આ ટૂંકમાં. સ્પષ્ટપણે આ તો આપણી સાથે રાજકોટથી નાગરિકો જેઓ જણાવી રહ્યા છે કે વસ્તી વધારવાનું જે આ વલણ છે તે તદ્દન અયોગ્ય છે. ચંદ્રબાબુ નાયડુ દ્વારા જે આ પ્રોત્સાહિત જે ઇનામ જાહેરાત કરવામાં આવી રહી છે તે પણ અયોગ્ય બાબત છે. કલ્પેશ વ્યાસાદ્રુકુંડેલ, રાજકોટ. તો મારો અવાજમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.